हेलो गाइस, तो डारा ने राम राम ने मारा बधा खेडूत भाईओ विडियोनी अंदर स्वागत है। तो दोस्तों आज फरी एक बार आपणे आवी गया छीए एरंडानी अंदर। तो दोस्तों आ तमने जोवा मळी रह्या छे के आ छे आपणा एरंडा ने आपणे हलारे एरंडानी खेती करी छे। तो दोस्तों जोई शको छो के आपणा खेतरनी अंदर एरंडा बहु सारा जोवा मळी रह्या छे अने एरंडानुं वावेतर पण बहु सारुं छे। तो दोस्तों આપણે હવે વાત કરવાની છે કે કઈ રીતે આપણે એરંડા વાયેલા છે અને એરંડાની અંદર કઈ રીતે મહેનત કરવાથી એરંડો સારો થાય છે અને એનું ઉત્પાદન આપણને સારું મળે છે। તો દોસ્તો તમને એવું લાગતું હશે કે આ એરંડાની અંદર કેમ એરંડા આછા લાગે છે। તો દોસ્તો આમાં એવું છે ખેડૂત મિત્રો કે આપણે એરંડા જ્યારે વાયા ત્યારે વરસાદ વધારે પડ્યો હતો ને એના કારણથી એરંડા થોડા આછા થઈ ગયા છે દોસ્તો। અને આછા થવાના કારણથી આપણને થોડા ડીમ લાગી રહ્યા છે। પણ દોસ્તો એરંડા બહુ સારા છે અને એરંડાની અંદર આપણે ફાઇનલી આવી ગયા છીએ। તો દોસ્તો આપણે એરંડાની અંદર હવે શું કરવાનું છે એ વિશે આજે આપણે વાત કરીશું। તો દોસ્તો આ એરંડાની અંદર આપણે હજુ એક નાનું ટ્રેક્ટરથી રોટોવેટર ચલાવવાનું છે અને રોટોવેટર ચલાવવાથી એરંડાની અંદર જે ખોડ છે એ બધું હટાઈ જશે, એટલે કે ફૂંકાઈ જશે અને એરંડા એકદમ સારા થશે। તો દોસ્તો આવી રીતે આપણે ખેતી કરીએ છીએ। આ છે આપણા એરંડા અને એરંડાની અંદર પહેલી વાર કયા ખાતરનો ઉપયોગ કરવાનો છે અને કયું ખાતર નાખવાનું છે એ વિશે આજે આપણે વાત કરીશું દોસ્તો। એટલે કે જે પહેલી વાર આપણે ખાતર નાખીએ છીએ એ તો હજુ સુધી કોઈ પણ જાતનું ખાતર આપણે એરંડાને બતાવ્યું નથી, પણ અત્યારે આપણે એક થેલી યુરિયા લાવવાનું છે અને એક થેલી યુરિયા છપટી નાખવાનું છે દોસ્તો। તો દોસ્તો યુરિયા ખાતર નાખવાથી શું ફાયદો થાય છે એ વિશે આજે આપણે વાત કરવાની છે। તો દોસ્તો યુરિયા ખાતર નાખવાથી એરંડાનો કલર બદલાય છે અને એરંડો કાળો રહે છે અને ઊંઘરે છે, એટલે કે એની હાઇટ વધારે થાય છે। અને પછી દોસ્તો એને આપણે ડીએપી ખાતર પણ આપવું પડતું હોય છે। તો દોસ્તો જ્યારે કે દોસ્તો આપણે ડીએપી ખાતર આપીએ છીએ ત્યારે વિકાસ કરે છે અને એનું મૂળ એકદમ ખુલ્લું રહે છે જમીનની અંદર, એના કારણથી એરંડો વિકાસ સારો કરે છે। અને દોસ્તો વિકાસ કરવાથી અને એને નાના નાના ડાળાઓ બહુ ફૂટે છે અને ડાળા ફૂટે એટલે એ આગળ વધે છે દોસ્તો। તો આવી રીતે આપણે એરંડાની ખેતી કરી છે। અને દોસ્તો બીજી વાત એ છે કે આપણે આ એરંડાની અંદર કઈ રીતે આપણે હવે ડીએપી ખાતર જ્યારે નાખીએ ત્યારે એકવાર એને પેરણીથી, એટલે કે એરંડાની જે થળ છે થળની અંદર આપણે નીચે ભૂઈમાં દાટવાનું હોય છે અને ભૂઈમાં દાટવાથી એરંડાનો શું ફાયદો મળતો હોય છે દોસ્તો। એટલે કે જે કે તમને જોવા મળતું હશે કે આ જે એરંડો છે આ જુઓ કે આપણે એને ઉખાડી રહ્યા છીએ દોસ્તો। આ જે એરંડાનું મૂળ છે એકદમ ખુલ્લામાં રહે છે દોસ્તો અને ડીએપી ખાતર એકદમ એને નરમ રાખે છે, એના કારણથી દોસ્તો એરંડાનું મૂળ બહુ અંદર સુધી જાય છે અને વિકાસ એરંડો ઉપર આપણે બારે હાઈડ પકડતો હોય છે દોસ્તો। તો દોસ્તો તમે જોઈ શકો છો કે આપણે જે એરંડો ઉખાડી લીધો છે, આ મારા હાથમાં છે, એ એરંડા આપણે આવી રીતે જમીનની અંદર વિકાસ કરે છે અને આગળ હાઈડ પકડતા હોય છીએ દોસ્તો। તો ખેડૂત મિત્રો તમે કઈ રીતે ઉત્પાદન લ્યો છો ખેતીમાં, કઈ રીતે એરંડાની ખેતી કરો છો એ વિશે મને જણાવજો દોસ્તો। અમે હવે આની અંદર ઈયળો પણ આપણે ઘણી એવી જુઓ કે આવી રીતે ખરાબ પત્તું થયું હોય છે, નાના નાના અંદર ફોડા પડ્યા હોય છે, તો એની અંદર પણ ઘણી બધી દવાઓનો છંટાવ કરવાનો હોય છે। તો દોસ્તો આપણે એકવાર ઈયળોનું જે કે ઈયળો લીલી એકદમ આવડી ઈયળો જે પડી હોય છે એનો ડોઝ માર્યો છે, આપણે દવા નાખી છે અને એની અંદર આપણે છંટાવ પણ દવાનો કરી લીધો છે। તો દોસ્તો તમે કઈ રીતે ખેતી કરો છો, તમે એરંડાની અંદર શું કરો છો એ મને જણાવજો। અને અમારો આ વિડીયો તમને સારો લાગે હોય તો અમારા આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો ને એક કોમેન્ટ કરજો। અને ખેડૂત મિત્રોનો વિડીયોને લાઇક ના આવે એવું તો હું માનતો જ નથી। તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ। અમારો આ વિડીયો તમને સારો લાગે તો દિલથી લાઇક કરજો અને જય ખેડૂત મિત્રોની જય હો।